હાલ ખબરોમાં આગળ વધી વડોદરાની વાત કરવામાં આવે તો દેશમાં અનેક રાજ્યોમાં મતદાન પૂર્ણ થતાની સાથે જ હવે જ્યારે ચૂંટણીના પરિણામોની રાહ જોવાઈ રહી છે ત્યારે જ ત્યાં જ મોંઘવારીનો મોટો વિસ્ફોટ થયો છે। સરકારી ઓઇલ કંપનીઓએ 1 મે 2026 19 કિલોના કમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 993 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંક્યો છે। આ વધારા બાદ દિલ્હી સહિત અનેક શહેરોમાં કમર્શિયલ સિલિન્ડરનો ભાવ 3000 રૂપિયાને પાર કરી ગયો છે। જોકે રાહતની વાત એ છે કે 14.2 કિલોના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો છે। ભાવમાં થયેલા વધારા બાદ દિલ્હીમાં હવે એક સિલિન્ડરની કિંમત 3071.50 રૂપિયા થઈ ગઈ છે, તો જે અગાઉ 1 એપ્રિલના રોજ 2078.50 રૂપિયા હતી। આ વધારાની સાથે જ હવે દેશભરમાં રેસ્ટોરન્ટમાં જમવાનું મોંઘું થઈ જશે। રાંધેલી ખાવાની વસ્તુઓના ભાવમાં પણ તોતિંગ વધારો આવશે। આ ઉપરાંત સ્ટ્રીટ ફૂડના ભાવ પણ વધી શકે છે।